નમસ્કાર. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ઇનોવેશન ફેર 2025-26 ની અંદર મારો વિષય છે વાચિકમ. હું જયેશભાઈ પાટડિયા, તરણેતર પેસેન્ટર, શાળા નંબર 1. શરૂઆતની અંદર મેં જોયું કે મારી શાળાની અંદર બાળકો જે છે એ ગુજરાતી ભાષાનો શુદ્ધ ઉચ્ચાર, તેનો લય, સ્વરભાર એ બધું સમજી શકતા નહીં. વાંચનનો પણ અભાવ જોવા મળતો. જ્યારે વાંચન કરે ત્યારે ઉચ્ચારણોની જે શુદ્ધતા હોવી જોઈએ એ એની અંદર જોવા મળતી નહીં. ત્યારબાદ ORF આવ્યું. ORF ની અંદર પણ જોયું તો એની અંદર ખૂબ કચાશ જોવા મળી કે બાળકો અચકાઈને વાંચે છે અને જે ઉચ્ચારણ સાથેનો ભાવ હોય તે ભાવ એની અંદર આવતો નહીં. ત્યારબાદ આ વાચિકમ શરૂઆત કરી. વાચિકમ કરવાથી એટલો ફેર પડે છે કે બાળક જે છે તે ઉચ્ચાર, તેનો લય અને એકમની અંદર રહેલો જે ભાવ છે તેને સ્પર્શી શકે છે. દીક્ષાની અંદર પણ વિડીયો મેં બતાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એની અંદર જે ભાવ સાથે કનેક્ટ થવા જોઈએ એકમના, તે બાળકો કનેક્ટ થઈ શકતા નહીં. ત્યારબાદ દરેક એકમનું વાચિકમ ધીરે ધીરે કરવાનું શરૂ કર્યું તો બાળક જે છે તે ભાવ સાથે કનેક્ટ ધીરે ધીરે થવા લાગ્યા. ઉદાહરણ તરીકે જ્યારે આપણે જોઈએ છીએ કે જૂની પાઠ્યપુસ્તકની અંદર ઝુમો ભીસ્તી એકમ છે, તો જ્યારે વેણું જે છે તે ટ્રેન નીચે કપાય છે ત્યારે દરેક બાળકની અંદર આંખની અંદર આંસુ આવી જાય. તે ભાવ અંદર આવવો જોઈએ. જ્યારે પણ આપણે વાંચન કરીએ છીએ ત્યારે વાચિકમ એક અલગ વસ્તુ છે. વાચિકમ એટલે કે ભાષાનો અભિનય. આપણા સાહિત્યની અંદર લખેલું છે કે ભાઈ નાટકના અલગ અલગ પ્રકાર છે, જેની અંદર નાટ્ય જે છે તે શરીરનો એક પ્રકાર છે કે જેની અંદર શારીરિક અંગભંગીઓ દ્વારા નાટક કરવામાં આવે છે. પરંતુ વાચિકમ એટલે કે ભાષાનો અભિનય. ધીરે ધીરે શરૂ કર્યું, ચેનલ બનાવી, વર્ગખંડની અંદર તેના દ્વારા રજૂઆત કરી તો બાળકોની અંદર ફેર આવવા લાગ્યો. એ ઉચ્ચારણ અને ક્યાં અટકવાનું છે, પંક્ચ્યુએશન માર્ક્સ, એનું પણ ધીરે ધીરે ધ્યાન રાખતા થયા. આગળ મારા હેતુ એવા છે કે અત્યારે માત્ર ગુજરાતી ભાષામાં જ મેં શરૂ કર્યું છે, પણ ભવિષ્યની અંદર સંસ્કૃત, હિન્દી અને ઇંગ્લિશ ભાષાની અંદર પણ વાચિકમનો વિસ્તાર કરવો અને બાળકોને એના ભાવ સાથે અને શુદ્ધ ઉચ્ચારણ, લય અને જે સ્વરભાર છે એની માહિતી આપવી. ભવિષ્યમાં એનો પણ ધીમે ધીમે અમારી એક આગળ વિચારસરણી છે. અને શાળાઓ વચ્ચે વાચિકમની તંદુરસ્ત સ્પર્ધાઓ થાય. તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પણ વાચિકમની યોગ્ય સ્પર્ધાઓ થાય, તંદુરસ્ત સ્પર્ધાઓ થાય, તેવી એક વિચારસરણી સાથે આ ઇનોવેશન ફેરની અંદર આ એક નાનકડો એવો પ્રયાસ મૂક્યો છે. આભાર.